હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ લોજિકલ સિવિલિયન. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈએ છીએ જેનું નામ છે એડવાન્સમેન્ટ ઇન વોટર સિસ્ટમ, એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ યુનિટની અંદર કઈ એડવાન્સમેન્ટ આવી રહી છે. જેની અંદર સૌથી પહેલી ટેકનિક જે છે એ SBR એટલે કે સિક્વન્શિયલ બેચ રિએક્ટર વિશે આપણે આજે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં સિક્વન્શિયલ બેચ રિએક્ટર આવવાથી જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ કઈ રીતે ચેન્જ થાય છે અને એની અંદર કઈ પ્રોસેસ નો સમાવેશ થાય છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા એક ઇનલેટ આવી જશે. ઇનલેટમાંથી વોટર આવશે. ઓકે, એ વોટર જે છે એ સૌથી પહેલાં અહીંયા સ્ક્રીનિંગ થશે અને અહીંયા અત્યારે જે પણ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એની અંદર બે ટાઈપની સ્ક્રીન કમ્પલસરી હોય છે, બંને એક સાથે, જેની અંદર એક મેન્યુઅલ ઓપરેટેડ હોય છે અને બીજું મશીન ઓપરેટેડ અથવા તો ઓટોમેટિક, એમ બે ટાઈપની સ્ક્રીન અવેલેબલ હોય છે. ત્યારબાદ આ વોટર જે છે એ ઇક્વિલાઇઝેશન ટેન્કની અંદર જાય છે. ઇક્વિલાઇઝેશન ટેન્કમાં વોટર જે છે એ ફિલ થાય છે. પછી અહીંયા જે વાલ છે એ ઓપરેટ થાય છે અને એ પછી SBR ટેન્કની અંદર જાય છે. SBR એટલે કે સિક્વન્શિયલ બેચ રિએક્ટર ટેન્ક. આ SBR ટેન્કમાંથી વોટર અલગ અલગ પ્રોસેસથી પસાર થાય છે, જેના એન્ડ રિઝલ્ટ તરીકે અમુક જે છે એ સ્લજમાં કન્વર્ટ થાય છે. એ સ્લજ જે છે એ નીચે સેટલ થઈ જાય છે અને એ સ્લજનું અહીંયા રિમૂવલ થાય છે અને એ સ્લજ થિકનેરમાં જાય છે અને બાકીનો જે અમુક સ્લજ જે છે એ સ્લજ ડ્રાઇંગ બેડ્સની અંદર જશે. સ્લજ રિમૂવ થઈ ગયેલું વોટર, ઇટ મીન્સ કે હવે વોટર જે છે પહેલાં કરતાં ક્લિયર સ્ટેજમાં આવે છે. એ ક્લિયર વોટર જે છે એ આગળ ડિસઇન્ફેક્ટન્ટ માટે જાય છે, જે ક્લોરિન કોન્ટેક્ટ CCT ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કની અંદર જશે. હવે જે છે એ જે એમાઉન્ટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હતા એ ખૂબ જ ઓછા થઈ જશે અને પછી એનું આઉટલેટથી શું થાય છે? ડિસ્પોઝલ થાય છે. અને આ જે ડિસ્પોઝલ છે એ ડિસ્પોઝલ થયેલું જે વોટર છે અને અહીંયા જે સ્લજ છે એનો અલગ અલગ પર્પઝથી ઉપયોગ થાય છે. જનરલી હવે તો કેવું હોય છે કે મોસ્ટલી નજીકમાં કોઈ કંપની હોય કે જે વેસ્ટ વોટરનું ટ્રીટમેન્ટ થઈ ગયા પછીનું જે વોટર છે એનો રીયુઝ કરતી હોય ત્યાં આપણે એને આપી દેતા હોઈએ છીએ. ઓકે, તો આ આખી જે પ્રોસેસ છે એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, બટ કોના બેઝિસ ઉપર? SBR ટેકનોલોજી આવ્યા પછી. અધરવાઇઝ તમને જે જૂની ટેકનોલોજી છે એના વિશે તો તમને ખબર જ છે. તો સમજીએ સૌથી પહેલાં SBR ટેન્ક શું છે. તો ચલો, પહેલો ટોપિક, વોટ ઇઝ SBR? તો સમજો મિત્રો, SBR ટેકનોલોજી જે છે એક નવી ટેકનોલોજી છે. નવી ટેકનોલોજી જે છે કે એક એડવાન્સમેન્ટ છે. તો આ જે છે વન ટાઈપ ઓફ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ જ છે, પણ કેવી? ફિલ એન્ડ ડ્રોપ ટાઈપ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ છે એમ તમે કહી શકો. ફિલ એન્ડ ડ્રોપ ટાઈપ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ છે એમ કહી શકો. આ SBR ટેન્ક જે છે એની અંદર શું થાય છે? તો SBR ટેન્ક એક એવો ટેન્ક છે, કેવો ટેન્ક છે? એવો ટેન્ક છે જેમાં ઇક્વિલાઇઝેશન, પ્રાઇમરી ક્લેરિફિકેશન, બાયો ટ્રીટમેન્ટ, સેકન્ડરી ક્લેરિફિકેશન એ બધું જ એક સિંગલ યુનિટમાં થાય છે અને એ પણ સિક્વન્શિયલ એટલે કે સિક્વન્સ વાઇઝ એક જ બેચની અંદર, એક બેચમાં અલગ અલગ સિક્વન્સની અંદર પ્રોસેસ થઈને એનું શું થાય છે? ક્લેરિફિકેશન થાય છે, એટલે કે જે વેસ્ટ વોટર છે એનું ટ્રીટમેન્ટ થાય છે. તો શું છે? જનરલી આમાં બેચ વાઇઝ ટ્રીટમેન્ટ થાય છે, પરંતુ એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ થઈ જાય છે. એક બેચની અંદર અલગ અલગ પ્રોસેસ, એટલે કે એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ થઈ જાય છે. એટલે કે જો હું એક બેચ કમ્પ્લીટ કરાવું તો અંદાજિત 4 કલાક, 5 કલાક, 6 કલાક જેવી એની કેપેસિટી, એટલી બધી પ્રોસેસ થઈ જાય છે. એટલે કે જો એને બેચ વાઇઝ કરાવવું હોય અને જો પ્રોસેસને કન્ટિન્યુઅસ રાખવી હોય તો સપોઝ કે આ એક મારો SBR ટેન્ક છે, સોરી અહીંયા પેન યુઝ નથી કરતો, હાઇલાઇટર જ છે, એને આપણે બે ભાગમાં કન્વર્ટ કરી દઈએ છીએ અને એની અંદર એક ટેન્ક અહીંયા અને બીજો ટેન્ક અહીંયા, એમ બે ટેન્ક અથવા તો એનાથી પણ વિશેષ હોય તો સાઈડ પર બીજા બે, એવી રીતે આપણે શું કરીએ છીએ? સિક્વન્શિયલ બેચ રિએક્ટર જે છે એનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ. હવે સિક્વન્શિયલ બેચ રિએક્ટર છે એની અંદર જે ટોટલ પ્રોસેસ જે છે એ 5 પાર્ટની અંદર થાય છે, જેની અંદર ફર્સ્ટ પ્રોસેસ જે છે કઈ છે? ફિલિંગ પ્રોસેસ છે. એટલે કે શું કરશું આપણે કે પહેલાં આપણે ઇનલેટ જે છે એની અંદર વોટર એલાઉ કરશું. ઇનલેટની અંદર વોટર એલાઉ થશે, ઇનલેટની અંદર વોટર એલાઉ થશે, એ વોટર સ્ક્રીનિંગ થ્રુ પાસ થશે અને આ SBR ટેન્ક જે છે આવી રીતે ભરાઈ જશે. અત્યારે જુઓ,
આ SBR ટેન્ક જે છે એ ભરેલો છે. SBR ટેન્ક કેવો છે? ભરેલો છે. આ SBR ટેન્કની વેરી ફર્સ્ટ પ્રોસેસ જેને આપણે શું નામ આપી દીધું? ફિલિંગ. એટલે કે SBR ટેન્ક જે પહેલાં ખાલી હતો એ અહીંયા અત્યારે ભરાઈ ગયો છે. ઓકે, હવે શું થાય છે જુઓ. આ પ્રોસેસ દરમિયાન ઇનલેટ એર વાલ્વ ક્લોઝ હોય છે. ઇટ મીન્સ કે ખાલી અહીંયા ભરવાનું જ કામ કરવાનું છે. એર વાલ્વ પ્લસ ક્લોઝ રાખવાનો છે અને SBRનો આખી પ્રોસેસનો આઉટલેટ વાલ્વ નહીં, બટ SBRનો આઉટલેટ વાલ્વ જે છે એ પણ કેવો રાખવાનો છે? ક્લોઝ રાખવાનો છે. અને આ જે ફિલિંગની પ્રોસેસ છે જનરલી 0 થી 30 મિનિટ. હું તમને અહીંયા બે રીતે ટાઈમ કહીશ, એક ટોટલ સાયકલ ટાઈમના આધારે અને જે જનરલ ફિલ્ડમાં જે જનરલી ટાઈમ જોવા મળતો હોય એ આપણે એની ડિસ્કસ કરશું. તો 30 મિનિટ સુધીનો ટાઈમ જે છે અહીંયા થાય છે. તો આ સ્ટેપમાં એર વાલ્વ ક્લોઝ છે એટલે શું થશે? એરેશન પણ થતું નથી, પરંતુ ડિનાઇટ્રિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. અને ડિનાઇટ્રિફિકેશન પ્રોસેસનો મતલબ શું છે? જો મિત્રો, પહેલી વસ્તુ કહી દઉં કે ટેકનોલોજી નવી હોય, તમે બુકમાં કોઈ દિવસ ભણ્યા ના હોય તો મે બી તમને સમજવામાં તકલીફ પડી શકે, મે બી તમને બોરિંગ પણ લાગે, પરંતુ ઇમ્પોર્ટન્ટ બહુ છે. દરેકને પ્રશ્ન પૂછે છે એટલે ધ્યાનથી જો ના ખબર પડે તો વિડીયો 2 થી 3 વાર પણ જુઓ. ઓકે, ડિનાઇટ્રિફિકેશન એટલે શું? નાઇટ્રોજન કમ્પાઉન્ડ સચ એઝ નાઇટ્રેટ કન્વર્ટેડ ઇન્ટુ ધ ગેસિયસ ફોર્મ સચ એઝ અ નાઇટ્રોજન ઓક્સાઇડ ઓર નાઇટ્રોજન ગેસ. ઓકે, તો આ સ્ટેજમાં શું થાય છે? આ સ્ટેજ સુધીમાં પ્રાઇમરી સેટલિંગ પૂરું થઈ જાય છે. બહુ જ અગત્યનો કે જ્યાં સુધી ફિલિંગ સ્ટેજ ક્લિયર થાય છે ત્યાં સુધી SBRની અંદર શું ક્લિયર થઈ જાય છે? પ્રાઇમરી સેટલિંગ જે છે એ ક્લિયર થઈ જાય છે. અને આ ટેન્કનો ડિટેન્શન ટાઈમ પહેલાં મેં કીધું એ પ્રમાણે 0 થી 30 મિનિટ અથવા ટોટલ સાયકલના કેટલું હોય છે? 25% જેટલું હોય છે. ચલો, પહેલું પ્રોસેસ શું થયું? ફિલિંગ. ફિલિંગ થયા પછી એરેશન થાય છે. એટલે જસ્ટ તમે ફીલ કરો કે કોઈ એક ટેન્ક છે, એ ટેન્કની અંદર પહેલાં વોટર નહોતું, હવે એ વોટર ફિલ થઈ ગયું છે. ઓકે, હવે એ ફિલિંગની પ્રોસેસ બંધ કરી દેવાની. એટલે સૌથી પહેલાં હું શું કામ કરીશ? જે ઇનલેટ સપ્લાય વાલ્વ છે, ઇનલેટ સપ્લાય વાલ્વ છે અને આઉટલેટ સપ્લાય વાલ્વ જે ઓલરેડી ક્લોઝ હતો, હવે ઇનલેટ સપ્લાય વાલ્વ પણ શું કરશું? આપણે ક્લોઝ કરી દઈશું. ઇટ મીન્સ કે જે પાણી આવી ગયું એ આવી ગયું. ઓકે, હવે શું કરશું? ટેન્કની અંદર બોટમની અંદર એર ડિફ્યુઝર હોય છે અથવા તો બ્લોવર હોય છે. તો બ્લોવરની મદદથી આપણે શું કરશું? એર એન્ટર કરાવશું. એટલે કે અહીંયા હું શું કરીશ? એર એન્ટર વાલ્વ જે છે, એર એન્ટ્રી વાલ્વ જે છે એને હું ઓપન રાખીશ. તો પહેલાં તો જોઈ લો કે એર ડિફ્યુઝર કેવું દેખાતું હોય છે. તો આઈ થિંક એર ડિફ્યુઝર, ઓકે, આ એર ડિફ્યુઝર છે. ઓકે, તો અહીંયા શું થશે? આ બોટમ પોર્શનમાંથી આ જે નાના નાના હોલ દેખાય છે એ હોલમાંથી એક સાથે શું થાય છે? એર જે છે એ વોટરની અંદર મિક્સ થાય છે. એર વોટરની અંદર મિક્સ થાય છે એનો મતલબ શું થાય બેટા? કે એની અંદર ઓક્સિજન મિક્સ થાય છે. ઓકે, હવે શું થશે સમજો. આ પ્રોસેસમાં ફિલ કરવામાં આવેલા વોટરમાં એર મિક્સ કરવામાં આવે છે. SBRમાં યુઝ થતી સિસ્ટમને ડિફ્યુઝન એરેશન સિસ્ટમ એટલે કે DAS કહેવામાં આવે છે. હવે અહીંયા શું થશે? જે વોટર આવ્યું છે વેસ્ટ વોટર છે, એ વેસ્ટ વોટરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે, ઓર્ગેનિક મેટર પણ હશે. એ ઓર્ગેનિક મેટરને મારે શું કરવાનું છે? ડીકમ્પોઝ કરાવડાવવાનું છે. એ ઓર્ગેનિક મેટરને ડીકમ્પોઝ કરાવવા માટે મારે માઇક્રો ઓર્ગેનિઝમ જેટલા પ્રમાણમાં હોય એના કરતાં પણ વધારવા પડે. એટલે એ પોતાનો ગ્રોથ કરે એટલા માટે આપણે શું કરીએ છીએ? એની અંદર ઓક્સિજન આપીએ છીએ. ઓક્સિજન આપશું એટલે માઇક્રો ઓર્ગેનિઝમ પોતાનો ગ્રોથ કરશે, માઇક્રો ઓર્ગેનિઝમની સંખ્યા વધતી જશે. એટલે જે ઓર્ગેનિક મેટર જે છે એ ઓર્ગેનિક મેટરને ફૂડ તરીકે ઉપયોગ કરે છે. આપણને ખબર છે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એનો ફૂડ શું છે? ઓર્ગેનિક મેટર. એ ઓર્ગેનિક મેટરને પોતાના ગ્રોથ માટે ઉપયોગ કરે છે. હવે શું થશે? ઓર્ગેનિક મેટર જે છે એટલું ને એટલું જ છે, પરંતુ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ વધતા જ જાય છે. એટલે ઓર્ગેનિક મેટરનો જે છે એ ફૂડ તરીકે ઉપયોગ કરવા લાગે છે. ઓર્ગેનિક મેટરનો ફૂડ તરીકે એટલો ઉપયોગ કરશે કે એક સમય આવશે એટલે ઓર્ગેનિક મેટર જે છે એ પૂરું થઈ જશે. હવે શું રહેશે? ઓનલી માઇક્રો ઓર્ગેનિઝમ. તો આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એની સંખ્યા એટલી બધી વધી ગઈ હશે કે એ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ પોતે અથવા તો પોતાના સાથીઓને જ ખાવા લાગશે. અને એ માઇક્રો ઓર્ગેનિઝમ પણ શું થાય છે? આ રીતે ધીમે ધીમે નાશ પામે છે. હવે આ પ્રોસેસ જે છે એની અંદર શું થાય છે?
BOD ક્લિયર થવાનું સ્ટાર્ટ થાય છે અને નાઇટ્રિફિકેશન પણ શું થાય છે, સ્ટાર્ટ થાય છે. અને આનો જે ટોટલ ડિટેન્શન ટાઈમ છે એ 30 to 50% ઓફ હોલ સાયકલ છે. 30 to 50% ઓફ હોલ સાયકલ છે. ઇટ મીન્સ કે અહીંયા મેં એરેશન આપી દીધું છે. હવે એરેશન આપી દીધું, મેં તમને રિએક્શન કઈ થવાની છે બધી સમજાવી દીધી. ઓકે, તો એ રિએક્શન વિશે પણ આપણે સમજી લઈએ. વોટરમાં O2 આવ્યો તો માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થશે, ઓર્ગેનિક મેટરનું કન્ઝપ્શન કરશે, માઇક્રો ઓર્ગેનિઝમ પણ નાશ પામશે. હવે શું થશે, આ અહીંયાથી બાયોમાસ જનરેટ થશે, બાયોમાસ અથવા તો એ સ્લજ બની જશે. તો એ સ્લજ બનશે, એનું નેક્સ્ટ સ્ટેપમાં આપણે સેટલિંગ કરવાનું છે. તો વેસ્ટ વોટરમાં રહેલ બાયોડિગ્રેડેબલ મેટરને ડિકમ્પોઝિશન કર્યું અને એ કન્વર્ટ થઈ ગયું સ્લજમાં. અને રિએક્શન જે છે અહીંયા નાઇટ્રિફિકેશનની રિએક્શન થાય છે અને તે 30 થી 2 કલાક જેટલો સમય લે છે. હવે અહીંયા જે બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર ડિકમ્પોઝ થાય છે એ સ્લજ બનશે અને 1 થી 2 કલાક જેટલો ડિટેન્શન ટાઈમ લઈને એ સ્લજ શું થાય છે, સેટલ થાય છે. ક્યાં થાય છે, તો ટેન્કના બોટમમાં કલેક્ટ થશે. પછી એ સ્લજ ડાઇંગ બેડની અંદર શું થશે, જતા રહેશે. અને આનો ડિટેન્શન ટાઈમ કેટલો છે, 50% ઓફ સાયકલ ટાઈમ. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેજ, ડિકેન્ટિંગ સ્ટેજ. મેં તમને ગ્રુપની અંદર ડિકેન્ટરનો ફોટો મોકલેલો છે. ઓકે, અને આપણી પાસે અહીંયા પણ છે. ડિકેન્ટિંગ સ્ટેજ શું છે, ડિકેન્ટિંગ સ્ટેજની અંદર ડિકેન્ટર એક રોલ પ્લે કરે છે. હવે ડિકેન્ટર તમારે જોવું હોય તો પહેલાં આપણે અલગ અલગ ફોટામાં જોઈએ. અહીંયા જુઓ, અહીંયા હું આને બ્લેક કલરથી, આઈ હોપ કે તમને બ્લેક કલર વિઝિબલ હશે. આ ડિકેન્ટર છે, એ મૂવિંગ હોય છે. ઇટ મીન્સ કે જેમ જેમ વોટર જે છે એ પોતાનું લેવલ બદલશે એ પ્રમાણે એ ઉપર નીચે થતું રહેશે. ઓકે, અને આ ડિકેન્ટર જે હોય છે એની અંદર એક સિસ્ટમ હોય છે જેના થ્રુ વોટર જે છે એ આઉટલેટ તરફ બહાર જાય છે. ઓકે, તો ડિકેન્ટિંગ સ્ટેજની અંદર શું થાય છે, ડિકેન્ટરની હેલ્પથી વોટર બહાર જાય છે. એ વોટર બહાર જશે અને આપણે પછી એક નવી બેચ લેવાનું ચાલુ કરવું પડશે. અને ડિકેન્ટિંગ સ્ટેજની અંદર ટાઈમ કેટલો જાય છે, તો 30 મિનિટથી 1 કલાક જેટલો. અને બીજા શબ્દોમાં કહીએ તો 15% ઓફ ટોટલ સાયકલ ટાઈમ, આટલો જ ટાઈમ જાય છે. અને આ રીતે આખી એક પ્રોસેસ જે છે એ ક્લિયર થાય છે. હવે શું થયું પહેલાંથી સમજીએ. વેસ્ટ વોટર આવ્યું, વેસ્ટ વોટર આવ્યા પછી શું થાય છે, એને આપણે ફિલ કરાવડાવ્યું, ફિલિંગ થયું, પછી આપણે એને એરેશન આપ્યું, રિએક્શન થવાનો ટાઈમ આપ્યો. રિએક્શન થઈને શું થયું, સ્લજ કન્વર્ટ થયું અને ઉપરના પોર્શનમાં ક્લિયર વોટર રહ્યું. રિએક્શન થઈને શું થયું, સ્લજ પ્રોડ્યુસ થયું, સ્લજ જે છે એ નીચે બેસી જાય છે અને ક્લિયર વોટર જે છે એ ઉપર રહી જાય છે. અને ડિકેન્ટરની હેલ્પથી આપણે વોટરને જે છે એ આગળ જવા દીધું. હવે જે વોટર છે એ કમ્પેરેટિવલી ક્લીન વોટર છે પહેલાં કરતાં, પરંતુ અહીંયા થોડા ઘણા પ્રમાણમાં હજુ માઇક્રો ઓર્ગેનિઝમ રહે છે. એટલે અહીંયા હું આને છઠ્ઠો સ્ટેજ આપી દઉં કે આગળ જે વોટર જે છે એ ક્યાં જાય છે, ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કમાં જાય છે. અને ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કમાં જઈને શું કરે છે, SBRની પ્રોસેસ પતી ગઈ, પણ હું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા તમને આખી પ્રોસેસ ક્લિયર કરવા માટે કહું છું કે ડિસઇન્ફેક્શન થશે. ક્યાં આગળ જઈને, ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કની અંદર જશે. ઓકે, હવે આ જે છે એ આખી પ્રોસેસ થઈ કોની, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની. કોના બેઝિસ ઉપર, સિક્વન્શિયલ બેચ રિએક્ટરના બેઝિસ ઉપર. તો સૌથી પહેલાં મારી પાસે એક વિડીયો છે જે સિક્વન્શિયલ બેચ રિએક્ટર થોડું ઘણું દેખાય છે, કેવું દેખાય છે એના આધારે. તો એ વિડીયો જોવાનું આપણે થાય છે અહીંયા, તો શાંતિથી જોજો વિડીયો. અહીંયા જે સેન્ટરમાં આ જે પાઇપ જેવું દેખાય છે, આઈ હોપ જો નાનો પોઇન્ટર દેખાય છે તમને, આ જે પાઇપ જેવું છે એ ડિકેન્ટર છે. અને એ ડિકેન્ટર જે છે એ મૂવેબલ છે. ઇટ મીન્સ કે આ જે ટેન્ક છે, આ ટેન્કની અંદર જેમ જેમ આપણે અપ જશું, ટેન્કની અંદર જેમ જેમ આપણે અપ જઈશું એમ આ ડિકેન્ટર જે છે એમ પોતાનું લેવલ બદલતું જશે. આટલે હશે તો ડિકેન્ટર આટલે આવશે. એમ આપણે જેમ જેમ જઈશું ઉપર એમ ડિકેન્ટર જે છે એ પોતાનું લેવલ બદલતું રહે છે. ઓકે, હાલ જે છે એ વોટરની અંદર એર ડિફ્યુઝ થાય છે, એટલે કે નીચેથી એર આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આ જે પોર્શન છે, આ જે પોર્શન છે એ SBRની અંદર ઇનબિલ્ટ સ્લજ ટેન્ક છે. SBRની અંદર
ઇનબિલ્ટ શું છે, આ જે છે એ સ્લજ ટેન્ક છે. હવે આ સ્લજ ટેન્ક જે છે એ અહીંયા આટલે સુધી પાણી ભરેલું છે, બટ એની નીચેનો પોર્શન જે છે ને એ ઓપન હોય છે અને ફરીથી એક આ રીતે દિવાલ હોય છે અને એ બંનેની વચ્ચેથી અહીંયા શું થાય છે, સ્લજ જે છે એ એન્ટર થાય છે અને એ પછી સ્લજ ટેન્કની અંદર એન્ટર થાય છે. આઈ હોપ કે જે હું તમને સમજાવવા માગું છું એ ક્લિયર થાય છે. આગળ જુઓ વિડીયો. આપણે એક બીજો વિડીયો જોઈએ કે જેની અંદર પણ SBR જે છે એ વર્ક કરે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ ડિકેન્ટર છે. ઓકે, અહીંયા પણ કયો સ્ટેજ ચાલુ છે, એર ડિફ્યુઝર સ્ટેજ ચાલુ છે. તમને દેખાય છે કમ્પ્લીટ નીચેથી વોટર જે છે એ અપ ડાયરેક્શનમાં આવતું હોય એર જે છે અપ ડાયરેક્શનમાં આવે છે, જેના કારણે વોટરના જે છે એ આપણે કહીએ ગુજરાતીમાં કે પરપોટા ઉત્પન્ન થતો એવું લાગે છે તમને. લેવલ પાણી હવે આ SBR ટેન્ક છે, એ SBR ટેન્કમાંથી જે વોટર જે છે એ કઈ રીતે બહારની તરફ જાય છે એ જોવાનો પ્રયત્ન કરીએ આપણે. થોડો વિડીયો જે છે અહીંયા ક્રોસ થઈ ગયો છે, બટ તમે સમજજો. હું તમને અહીંયા આ રીતે સાઈડ પર એક ટેન્ક આપેલી હોય છે. આ ટેન્કમાંથી અહીંયા એક pH મીટર અને અહીંયા ફ્લો મીટર પણ લગાડેલું હોય છે અને અહીંયાથી વોટર જે છે એ આગળ ક્લોરીન કોન્ટેક્ટ ટેન્કની અંદર જશે, એ જે તમે નેક્સ્ટ વિડીયોના એન્ડમાં તમને દેખાશે. અહીંયા જોઈ શકો છો તમે ક્લોરીન કોન્ટેક્ટ ટેન્ક. અહીંયાથી વોટર એન્ટર થશે, આ રીતે જશે. અહીંયા ઝિગઝેગ પેટર્નની અંદર વોટર જે છે એ આગળ વધે છે અને એ દરમિયાન એને કન્ટિન્યુઅસલી ક્લોરીનનો કોન્ટેક્ટ મળે છે, જેનાથી ડિસઇન્ફેક્શન પ્રોસેસ થશે અને એ પછી આઉટલેટ તરફ અથવા તો ડિસ્પોઝલ સાઇટ તરફ વોટર જે છે એ આગળ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડિસ્પોઝલ સાઇટ પણ તમને થોડી ઘણી દેખાય છે. ઓકે, એ ડિસ્પોઝલ સાઇટ ઓકે. ઓકે, તો આ હતું સિક્વન્શિયલ બેચ રિએક્ટર. મેં તમને વિડીયોની હેલ્પથી પણ થોડું સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે જોઈએ કે સિક્વન્શિયલ બેચ રિએક્ટર જે છે એના એડવાન્ટેજીસ શું છે. તો આપણે જોયું કે એક તો શું છે, એ રિટર્ન એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસની અંદર મોડિફિકેશન છે. આપણને ખબર છે કે જે સ્લજ હતું ને એને આપણે રિટર્ન કરતા હતા, જેના લીધે એ એક્ટિવ થાય. એક્ટિવેટેડ સ્લજને આપણે રિટર્ન કરતા હતા, તો એ પ્રોસેસ અહીંયા એલિમિનેટ થઈ ગઈ. રિટર્ન એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એલિમિનેટ. ઓકે, પછી આનું જે BOD રિમૂવલ છે એ 85થી 90% જે છે, જેના લીધે એની એફિશિયન્સી જે છે ખૂબ સારી મળે છે. આ ઉપરાંત સ્પેસ કન્ઝપ્શન જે છે એ બહુ જ ઓછું છે. સ્પેસ કન્ઝપ્શન ઓછું છે કારણ કે અહીંયા ટ્રિકલિંગ ફિલ્ટર નથી, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ નથી, પ્રાઇમિંગ સેટલિંગ ટેન્ક નથી. ઇવન શરૂઆતના પોર્શનમાં જે ફોર્મ ને બધું ક્લિયર કરતો હતો એ જે ટેન્ક, એક્ઝેક્ટલી એનો મને વર્ડ યાદ નથી આવતો, બટ એ ટેન્ક જે છે એ પણ અહીંયા એલિમિનેટ થઈ ગઈ છે. એટલે સ્પેસ કન્ઝપ્શન જે છે એ ઓવરઓલ ખૂબ જ ઓછું છે. એના કારણે શું થાય છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ એ બહુ ઘટી જાય છે અને કન્સ્ટ્રક્શન કોસ્ટ જે છે એ વેરી ઇફેક્ટિવ થઈ જાય છે. ઓકે, હવે એનું આઉટપુટ જે છે એ બહુ સારું છે. કેવું કે BOD જે છે ખાલી 10 મિલીગ્રામ પર લીટર જેટલું રહે છે, એટલે ઇટ મીન્સ કે 90% એફિશિયન્સી જે છે એ આપે છે. ટોટલ સસ્પેન્ડેડ સોલિડ 10 મિલીગ્રામ કરતાં પણ ઓછા રહે છે.
ટોટલ નાઇટ્રોજન કન્ટેન્ટ 10 મિલીગ્રામ પર લીટર કરતાં ઓછી. ઓઇલ એન્ડ ગેસ રિમૂવલ, સો જે મેં કીધું નામ બોલી ગયું ને, સ્કીમિંગ ટેન્ક કહેવાય. સ્કીમિંગ ટેન્ક પણ એલિમિનેટ થઈ જાય છે. ઓઇલ એન્ડ ગેસ રિમૂવલ જે છે એ પણ 5 ppm કરતાં ઓછું થઈ જાય છે, એટલે કે 5 ppm કરતાં ઓછું મળી રહે એટલી આઉટપુટ મળે છે. પીએચ જે છે એ નોર્મલ રેન્જમાં આવી જાય છે 6.5 થી 8.5. એનો મતલબ એવો નથી કે તમે એનો પીવા માટે ઉપયોગ કરો, પીવા માટે ઉપયોગ ન થાય. ફોસ્ફરસ કન્ટેન્ટ જે છે એ 2 મિલીગ્રામ પર લીટર કરતાં પણ ઓછી થાય છે. આ ઉપરાંત સ્લજ ડાયજેસ્ટર જે છે એની સાઇઝ ખૂબ નાની થઈ જાય છે અથવા એની જરૂર રહેતી નથી, અને પ્રાઇમરી સેટલિંગ ટેન્કની પણ અહીંયા જરૂરી નથી. હવે એડવાન્ટેજીસ છે પણ ડિસએડવાન્ટેજીસ પણ છે. અહીંયા જે છે એ ટોટલી મિકેનિકલ કમ્પોનન્ટ થઈ જાય છે. મિકેનિકલ કમ્પોનન્ટ હોવાને કારણે શું થાય છે, એની ઓપરેશનલ કોસ્ટ જે છે એ વધી જાય છે, અને આને વારંવાર શું કરવું પડે છે, મેન્ટેનન્સ જે છે એ આપવું પડે છે. ઓકે, તો ઓપરેશન કોસ્ટ વધી જાય છે અને મેન્ટેનન્સ વધી જાય છે. ઇટ મીન્સ કે એની ઓવરઓલ ઓપરેશનલ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ હાઈ જાય છે. બટ કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલે કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ખૂબ ઓછું થઈ જાય છે. ઓકે, તો આ હતું આપણું શું સિક્વન્શિયલ બેચ રિએક્ટર. ઓકે, થોડા ફોટોગ્રાફ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો સૌથી પહેલાં ઇનલેટમાંથી વોટર આવે છે, એ ઇનલેટમાંથી આવેલું વોટર સ્ક્રીનમાંથી પસાર થાય છે. એ સ્ક્રીનમાંથી પસાર થાય એટલે મેં તમને કીધું એ પ્રમાણે 2 સ્ક્રીન તો હોય જ છે. ઓકે, આઈ થિંક રેડ અક્ષરથી લખું છું જે તમે વિઝ્યુલાઇઝ હશે. તો આ જે છે મેન્યુઅલ છે. કેવી સ્ક્રીન છે? મેન્યુઅલ સ્ક્રીન. ઇટ મીન્સ કે અહીંયા જે પણ આવશે, જો અહીંયા પણ તમને જોઈ શકો છો બધું જમા થયેલું જ છે. એ મેન્યુઅલ સ્ક્રીન જે છે એ અહીંયા આવશે. એ બધી ઇમ્પ્યુરિટીઝને જે છે હેવી મેટલ્સ હશે, લાર્જ પાર્ટિકલ્સ હશે એને રોકી રાખશે. અહીંયા જે છે ધીમે ધીમે ફિલ થવા લાગશે, અને પછી ફિલ થાય એટલે આપણે એને શું કરીએ છીએ, સ્ક્રેપ કરી દઈએ છીએ. સ્ક્રેપ કરીને આગળ ફરીથી ઓપરેશનમાં આવી જશે. પરંતુ આ જે છે એ ઓટોમેટિક છે. ઓટોમેટિક સ્ક્રીનની અંદર કઈ રીતે કામ કરે છે કે કોઈપણ પાર્ટિકલ્સ જે છે એ અહીંયા આવશે, અને આ જે છે જો અહીંયા એક બેલ્ટ છે, એ બેલ્ટની હેલ્પથી એ કમ્પ્લીટ રોટેટિંગ રહે છે. આ ધીમે ધીમે જે અહીંયા જમા થતી ઇમ્પ્યુરિટીઝ છે ધીમે ધીમે અપ જશે, અને સીધું અહીંયા સાઈડ ઉપર એક નીચે આ પાછળ દેખાય છે એક બેલ્ટ, એ બેલ્ટ ઉપર જમા થશે. અને આ બેલ્ટ જે છે આ ડાયરેક્શનની અંદર કે ગમે તે એક ડાયરેક્શનની અંદર મૂવ થતો હશે, અને એક્ઝેક્ટ નીચે એક અહીંયા હોપર રાખેલું હશે, એની અંદર કલેક્ટ થઈને નીચે આપણે કલેક્ટરની અંદર લઈ લઈએ છીએ. અને જ્યારે ઇનલેટની અંદર વોટર બંધ થશે અથવા એ ફિલઅપ થઈ જશે ત્યારે એ સ્ક્રીનમાંથી આવતી જે ઇમ્પ્યુરિટીઝ છે એને શું કરીએ છીએ, આપણે રિમૂવ કરી દઈએ છીએ. ઓકે, એને આપણે બહાર ડિસ્પોઝ કરી દઈએ છીએ. તો આ રીતે જે છે સ્ક્રીન કામ કરતી હોય છે. હવે આ સ્ક્રીન પરથી જાય છે પાણી ઇક્વિલાઇઝેશન ટેન્કમાં. ઇક્વિલાઇઝેશન ટેન્કનો પિક્ચર આઈ થિંક રહી ગયો, બટ એ કઈ રીતનું હોય છે હું તમને ફોટોમાંથી સમજાવવાનો પ્રયત્ન કરું. કે આ જે છે સ્ક્રીન, એમાંથી વોટર, સપોઝ કે સ્ક્રીનથી જ આ સ્ક્રીનની પાછળનો પોર્શન છે, એમ વોટર આગળ જશે એક નેરો ચેનલમાંથી, અને એ નેરો ચેનલ જોડે એક અહીંયા ટેન્ક આવે છે, અને એ ટેન્કમાંથી આપણે શું કરીએ છીએ, પમ્પિંગ કરીને વોટરને ક્યાં જવા દઈએ છીએ. પમ્પિંગ મીન્સ કે હેડ ડેવલપ થશે એટલે વોટર જે છે એ એસબીઆરની અંદર જશે. ઓકે, એસબીઆરને અહીંયા સાઈડ ઉપરથી, સપોઝ કે એસબીઆરનો આઉટર પોર્શન છે, તો એસબીઆરને સાઈડ ઉપરથી નીચે એર બ્લોઅર લગાડેલું હોય છે. એ એર અહીંયાથી બ્લો થશે, અને અંદર તમે જે બધા પણ એર ડિફ્યુઝર જોયા, એ એર ડિફ્યુઝરની અંદરથી શું થશે, બોટમમાંથી એર નીકળશે, અને એ બોટમમાંથી એર નીકળશે પછી કેવો નજારો હોય છે જે તમે વિડીયોમાં જોયો, જે અહીંયા પણ તમે જોઈ શકો છો. અને આવી રીતે જે પણ ફોર્મ ને બધું જનરેટ થાય છે એ બધું અહીંયા ક્લિયર થઈ જાય છે. ઓકે, ફરીથી એક વાત, આ ડિફ્યુઝર એર સિસ્ટમ છે. ઓકે, ત્યારબાદ લાસ્ટની અંદર શું કીધું હતું મેં, ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કની અંદર વોટર જાય છે. તો જુઓ અહીંયા આ પાઇપ થ્રુ ક્લોરિન નાખી દેવામાં આવ્યો, બરાબર. એને અહીંયાથી ઝિગઝેગ પેટર્નની અંદર વધારે ટાઈમ મળી રહે એટલા માટે એ જે છે એ આગળ બહાર જતું રહે છે વોટર. ઓકે, તો આ હતું તમારું સિક્વન્શિયલ બેચ રિએક્ટર. બંને એટલું ઇઝી લેંગ્વેજમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, વિડીયોની પણ હેલ્પ લીધી. ઓકે, આનાથી વિશેષ તમને કંઈ પૂછશે નહીં, અને પૂછે તો આટલું નોલેજ જે છે તમારા માટે ઇનફ થઈ જશે. જો જરૂર પડે તો 2 વખત વિડીયો જોજો. ઓકે, ના ખબર પડે તો મને પ્રશ્ન પણ પૂછજો, પણ બહુ આમાં તમારે એક્સપર્ટાઇઝ લાવવાની જરૂર નથી, કારણ કે આ મોડર્ન એડવાન્સમેન્ટ છે. બીજી વસ્તુ, તમને જે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવાવાળા છે એ પ્રોફેસર્સ હોય છે, બરાબર. એટલે આપણે એવું નથી વિચારવાનું કે એમને નથી આવડતું, પરંતુ એ જે સિલેબસ ભણાવે છે એની અંદર હજુ પણ એસબીઆર ટેકનોલોજી નથી આવી. ઇટ મીન્સ કે એ લોકો પણ જે
તમારાથી એક્સપેક્ટ કરશે એ કેવું કરશે, બેઝિક કરશે. નો ડાઉટ PhD લેવલના પણ હોય છે, તો અમુક લોકોએ PhD પણ કરી હોય છે, પણ એ લોકોની એક્સપેક્ટેશન જે છે એ બેઝિક છે. આ ઉપરાંત એક ચેરપર્સન હશે, એને આના સાથે કંઈ લેવા દેવા નહીં હોય, પરંતુ એક વ્યક્તિ જે હશે ડિપાર્ટમેન્ટના હશે. તો ડિપાર્ટમેન્ટ જે છે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે છે ખરા, પરંતુ એ પાછળ જતાં 3 કે 5 વર્ષ પછી જ્યારે મેન્ટેનન્સ પીરિયડ પતી જાય એ જે તે નગરપાલિકાને અથવા જે તે ગ્રામ પંચાયતને એ હેન્ડઓવર કરી નાખે છે. એટલે એમના તરફથી પણ એક વધારે ડીપમાં આ ક્વેશ્ચન અથવા ડીપમાં આન્સર એ લોકો પણ એક્સપેક્ટ નહીં કરે. તો તમારે આ જે છે એની બેઝિક માહિતી જે છે તમારે હોવું જોઈએ. તો અત્યારે તમે આ સમજ્યા સિક્વન્શિયલ બેચ રિએક્ટર, સિક્વન્શિયલ બેચ રિએક્ટરના એડવાન્ટેજીસ, સિક્વન્શિયલ બેચ રિએક્ટરના ડિસએડવાન્ટેજીસ, આ ઉપરાંત એ કઈ રીતે કામ કરે છે, એ અલગ અલગ સિક્વન્સની અંદર 5 પ્રોસેસ થાય છે. કઈ કઈ હતી ફરીથી એક વખત યાદ કરી લો. સૌથી પહેલાં ફિલિંગ, પછી એરેશન, પછી રિએક્શન સ્ટેજ, પછી સેટલિંગ સ્ટેજ, પછી ડિકેન્ટિંગ સ્ટેજ. અહીંયા SBRના સ્ટેજ પતી જાય છે, પછી 2 સ્ટેજ આવે છે. એકમાં સ્લજ રિમૂવ થશે અને એક વોટર જે છે આગળ જશે. એ આગળ જઈને વોટર શું થશે, ક્લોરિનના કોન્ટેક્ટમાં આવશે અને એનું ડિસઇન્ફેક્શન થશે. હવે મોસ્ટ ઓફલી જે આ વેસ્ટ વોટર જે ટ્રીટમેન્ટ થયેલું હોય છે એ વેસ્ટ વોટરનું જે ટ્રીટમેન્ટ કેવી રીતે યુઝ થાય છે, તો એનો ઇરિગેશન પર્પઝ માટે યુઝ થાય છે. સ્લજ હોય છે એનો ખાતર બનાવવા માટે, એટલે કે ફર્ટિલાઇઝર બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં જે આ ટેન્કની વિઝિટ કરી હતી, જે SBR વાળા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી હતી, ત્યાં નજીક એક ઓટોમોબાઈલની કંપની છે. તો ઓટોમોબાઈલની કંપનીની નજીક એ લોકો સીધું ત્યાંથી પમ્પિંગ કરીને એ લોકો પાણી લઈ લે છે અને વ્હીકલ અને મશીનરીઝના વોશિંગ માટે એ લોકો યુઝ કરે છે ને એ પણ હ્યુજ એમાઉન્ટની અંદર એ લોકો વોટરનું યુટિલાઇઝેશન કરે છે. તો આ એક સારી સિસ્ટમ છે. આ ઉપરાંત હવે તો દરેક જગ્યાએ અમદાવાદ જેવા સિટીની અંદર પણ રીયુઝ ઓફ વોટરનો કોન્સેપ્ટ આવે છે. તો એ વોટર જે છે એનો તમે ગાર્ડનિંગ માટે અને ફાર્મિંગ માટે જે છે યુઝ કરો તો એ ખૂબ જ સારી એવી ફર્ટિલિટી પણ આપે છે. તો હા, તો SBR એટલે કે સિક્વન્શિયલ બેચ રિએક્ટર, જેને ફિલ એન્ડ ડ્રોપ ટાઈપ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈ હોપ કે વિડીયો દરેકને ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને સપોર્ટ કરજો. તો આ રીતે હું તમને બીજી વસ્તુ સમજાવી શકું, બીજા ટોપિકમાં સમજાવી શકું. થોડો કોઓપરેટ કરજો. ઓકે, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયોના એન્ડ પર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઇક કરવાનું પણ ના ભૂલતા. વાંચતા રહેજો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.